શું 1 વર્ષના બાળકને ભણાવવું જરૂરી છે કે પછી તેને મુક્તપણે ખીલવા દેવાની જરૂર છે? બાળકના હાથમાં પેન્સિલ આપતા પહેલા શું આપણે તેને કુતૂહલથી દુનિયા જોતા શીખવ્યું છે? આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે વાત કરીશું. શું 1 વર્ષના બાળકને ભણાવવું જોઈએ કે નહીં? જો ના, તો શું શીખવવું? કઈ રીતે બાળકનું ઘડતર કરી શકાય? નમસ્કાર મિત્રો, હું ચેતન થોરાટ વિજ્ઞાન એકેડમી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. શું 1 વર્ષના બાળકને ભણાવવું જરૂરી છે કે પછી તેને મુક્તપણે ખીલવા દેવાની જરૂર છે? બાળકના હાથમાં પેન્સિલ આપતા પહેલા શું આપણે તેને કુતૂહલથી દુનિયા જોતા શીખવ્યું છે? આ પ્રશ્ન આજકાલ દરેક માતા પિતાના મનમાં છે. કોઈ કહે છે હા, હવે જ શીખવાનું શરૂ કરો, તો કોઈ કહે છે ના, બાળકને રમવા દો. તો સાચું શું છે? સરળતાથી સમજવા તમને હું એક વાર્તા કહું છું. આ વાર્તાનું શીર્ષક છે 2 આંગણું 2 બાળપણ. જેના પાત્રો છે પહેલું વિહાનનો પરિવાર, બીજું દિયાનનો પરિવાર. વિહાનનો પરિવાર માને છે કે 1 વર્ષનું બાળક તો માત્ર ખાવા પીવા અને ઊંઘવા માટે જ છે. દિયાનનો પરિવાર માને છે કે 1 વર્ષની ઉંમરે શીખવવાનો સુવર્ણ અવસર છે. વિહાનનું ઘર જ્યાં શિક્ષણનો અભાવ છે. વિહાન 1 વર્ષનો છે. તેના મમ્મી પપ્પા તેને મોંઘા રમકડા લાવી આપે છે, પણ તેની સાથે ખાસ વાતચીત કરતા નથી. વિહાન આખો દિવસ ટીવી સામે બેઠો રહે છે અથવા મોબાઈલમાં કાર્ટૂન જુએ છે. જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે વિહાન ડરી જાય છે. તે હજી સુધી મમ્મી કે પપ્પા જેવા સાદા શબ્દો પણ બોલતો નથી. તેને વસ્તુઓ ફેંકવાની આદત પડી ગઈ છે, કારણ કે તેને ખબર નથી કે તેની સાથે કેવી રીતે રમવું. વિહાનના વાલી વિચારે છે કે હજી તો નાનો છે, મોટો થશે એટલે બધું શીખી જશે. જ્યારે દિયાનનું ઘર જ્યાં પ્રારંભિક શિક્ષણ અપાય છે. દિયાન પણ 1 વર્ષનો જ છે. તેના મમ્મી પપ્પા તેની સાથે દરરોજ રમે છે અને વાતો કરે છે. દિયાનની મમ્મી તેને રસોડામાં લઈ જઈને શાકભાજીના નામ અને રંગ બતાવે છે. તેના પપ્પા તેને રાત્રે ચિત્રો વાળી વાર્તાની ચોપડીઓ વાંચી સંભળાવે છે. તેને માટીમાં રમવા દેવામાં આવે છે, બ્લોક્સ ગોઠવતા શીખવામાં આવે છે અને સંગીત સંભળાવવામાં આવે છે, જેથી દિયાન પાપા, બાબા જેવા શબ્દ સ્પષ્ટ બોલે છે. તે કોઈને જોઈને હસે છે અને કોઈ સૂચના આપે કે બોલ લઈ આવ, તે સમજે છે. એક દિવસ બંને પરિવારો બગીચામાં મળે છે. દિયાન પક્ષીને જોઈને આંગળી ચીંધીને ચક્કી બોલવાનો પ્રયત્ન કરે છે, જ્યારે વિહાન માત્ર શાંતિથી જોયા કરે છે અથવા રડે છે. દિયાન નવા ફૂલોને સ્પર્શ કરી તેને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે વિહાન તેના મમ્મીનો છેડો પકડીને ઊભો રહે છે, કારણ કે તેને બહારની દુનિયા સાથે સંવાદ કરતા શીખવામાં આવ્યું નથી. જ્યારે કોઈ બાળક પડી જાય છે ત્યારે દિયાન તેની પાસે જાય છે, કારણ કે તેના માતા પિતાએ તેની લાગણીઓ સમજાવતા શીખવ્યું છે. દિયાનના પિતા વિહાનના પિતાને સમજાવે છે, ભાઈ, 1 વર્ષનું બાળક ભલે પુસ્તકો ન વાંચી શકે, પણ તેનું મગજ દુનિયાનો નકશો અત્યારે જ બનાવી રહ્યું હોય છે. જો આપણે અત્યારે તેનામાં રોકાણ નહીં કરીએ તો ભવિષ્યમાં તેને શીખવવામાં બીજા બાળકો કરતાં વધુ મહેનત કરવી પડશે. આ વાર્તા સાંભળીને તમને સમજ તો પડી જ ગઈ હશે ને કે 1 વર્ષના બાળકને શીખવવું જ જોઈએ. હવે આપણે ચર્ચા કરીએ કે કેમ 1 વર્ષના બાળકને શીખવવું જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ મગજનું ઘડતર વિશે. આપણે જાણીએ છીએ કે બાળકના મગજનો મોટો ભાગ આ ઉંમરે વિકસે છે. આપણું પહેલું લક્ષ્ય મગજનો વિકાસ હોવો જોઈએ. બીજું, આત્મવિશ્વાસ. જો બાળકોને વહેલું શીખવવામાં આવે છે તો તેમનો આત્મવિશ્વાસ વધશે. તેઓ ભવિષ્યમાં સ્ટેજ પર કે લોકો વચ્ચે ડરતા નથી. ત્રીજું, જિજ્ઞાસા. જો બાળકને વહેલું શિક્ષણ આપવામાં આવે
તો તેનામાં જાણવાની જિજ્ઞાસા વધશે. વહેલું શિક્ષણ બાળકને પ્રશ્નો પૂછતા અને નવી વસ્તુઓ શોધતા શીખવે છે. ચોથું, શબ્દો ભંડોળ. ભાષાના વિકાસ માટે શબ્દ ભંડોળ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 1 વર્ષની ઉંમરે સાંભળેલા શબ્દો તેના ભવિષ્યના અભ્યાસનો પાયો બને છે. હવે જાણીએ કે બાળકના વિકાસ માટે માતા પિતાની ભૂમિકા શું હોવી જોઈએ. માતા પિતા તરીકે તમારું કામ શું છે? તો બાળક સાથે સમય પસાર કરો, એને બોલતા શીખવો, એને સાંભળો, એને સુરક્ષા અને પ્રેમ આપો. યાદ રાખો, સારો સમય આપેલો બાળક ભવિષ્યમાં સારું ભણે છે. તો મિત્રો, આજનો આપનો જવાબ છે 1 વર્ષના બાળકને ભણાવવું નહીં, પણ સમજદારીથી શીખવવું જોઈએ. દબાણ નહીં, પ્રેમ, ભૂખ નહીં, વાતચીત, રટન નહીં, રમતો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર. જય હિન્દ.